તો પંચમહાલમાં ધોધમાર વરસાદથી ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। ગોધરાની બાપુનગર સહિતની રહેણાંક સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા છે। વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા જતા રહીશોની હાલત કફોડી થઈ છે। યોગ્ય નિકાલના અભાવે રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। શ્રમિકોના ઘરમાં પાણી ભરાતા અનાજ અને ઘરવખરી પલળી ગયા છે। ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી। બે વખતથી પાણી ભર્યું। પહેલા વરસાદ આવ્યો ત્યારે બી ભરાયું હતું, અમને વરસાદ આવ્યો ત્યારે બી ભરાયું હતું, પણ પાણીનો કોઈ નિકાલ કરતા નથી અને કોઈ નગરપાલિકા વાળા આવતા નથી। સવારે 7 વાગ્યાથી પાણી ભરાઈ રહ્યું છે, પણ હજુ કોઈ આવ્યા નથી। પલંગ છે, આ છે, બધું અનાજ પલળી ગયું છે અને સવારનું જે જમવાનું બી નહીં બનાવીએ। અમે પાણી ભરાઈ રહ્યું છે તો નિકાલ થાય તો અમે જમવાનું બનાવીએ। છોકરા બી ભૂખ્યા બેઠા। હાલોલ બાપુનગર સોસાયટી અને ઉલ્લાસનગર સોસાયટી દર વખત વરસાદ પડે તો આ જ ત્રાસ રહે છે। બહુ પાણી ભરાઈ જાય છે। આગળ ગટરનો કઈ નિકાલ થતો નહીં। બધાના પાણી ભરાઈ ગયા છે ઘરોમાં। ઘણાના અમુકને બચારા ગરીબ લોકો અમારા ઘરે આવીને રહે છે। અમારું મકાન છે થોડું મોટું, તો અમે એમને રાખ્યા બી છે। એમને જમવાનું ખાવાનું શું થશે? જયારે હોય ત્યારે પાણી ભરાઈ જ જાય છે। દર ચોમાસામાં આવું જ થાય છે। પાણી ભરાઈ જાય છે, નિકાલ માટે કઈ કરો, એની સોયાદી કરો અહીં। અને વારા ઘડીએ અમે 100 વાગ્યાના અહીં બહાર ઉભા હે। કોની તો કેડ અંદર રૂમો અમે ભરાઈ ગયું છે। નીચે વાળો ભાગ હે ને એટલે એનું કોઈ નિકાલ કરો તમે। દીવાર પાણી ભરાઈ ગયું છે અહીંયા। આ ફેર કરીને તો એને ફેર પાણી ભરાઈ ગયું છે રૂમોમાં। હાલોલમાં ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી અત્યાર સુધી લગભગ 10 ઇંચ વરસાદ પડ્યો છે। જે મામલતદારશ્રીના રેકોર્ડ મુજબ જોઈએ તો લગભગ 10 ઇંચ વરસાદ પડ્યો છે અને આખા પાવાગઢનું પાણી હાલોલમાં આવે એટલે પાણીની આવક વધારે છે અને જે પ્રમાણે આવક છે એના કરતાં જાવક ઓછી છે। આપણે પ્રી મોન્સૂનની જે કામગીરી છે નગરપાલિકાએ પૂરેપૂરી કરી છે અને એના લીધે પાણી ઝડપથી એનું સ્તર ઘટી રહ્યું છે। અત્યારે જે જગ્યાએ આપણે ઊભા છે ત્યાં પાણી લગભગ 4-4, 5-5 ફૂટ પાણી હતા। આજે અહીંયા 1-1.5 ફૂટ, એટલે જેમ વરસાદ ઓછો થાય છે એમ પાણી ઉતરતું જાય છે। આજે આ પરિસ્થિતિમાં આખું વહીવટી તંત્ર, નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાના ચૂંટાયેલા બધા જ આપણા પ્રમુખશ્રી બેન પણ અહીંયા છે, નગરપાલિકાના બધા જ સભ્યશ્રીઓ છે। આજે વહેલી સવારથી જ હાલોલ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે હાલોલ શહેરના જે મુખ્ય માર્ગ છે તેમજ રહેણાંક જે સોસાયટીઓ છે તેમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા એના સ્થાનિકોની હાલત કફોડી બની છે। ત્યારે હાલ આપણા સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે ગોધરા હાલોલ મુખ્ય માર્ગ પર આવેલ જે બાપુનગર છે, બાપુનગરમાં વરસાદી પાણી ભરાઈ જતા કેટલાક રહેણાંક મકાનમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા એના સ્થાનિકોની હાલત કફોડી બની છે। તો કેટલાક જે વાહનો છે એ પાણીમાં ડૂબી જતા વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે, જેના કારણે અહીંના સ્થાનિકો જણાવી રહ્યા છે કે દર ચોમાસા દરમિયાન પાણીનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવતા દર ચોમાસા દરમિયાન આ જે રહેણાંક વિસ્તાર છે તેમાં પાણી ભરાઈ જતું હોય છે અને અહીંના સ્થાનિકો દ્વારા અનેકવાર આ કાયમી સ્વરૂપે પાણી નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે, પરંતુ હાલ સુધી સ્થાનિક નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા અહીંના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સાથે જ હાલ હાલોલ શહેરના જે ધારાસભ્ય છે તેઓ દ્વારા જે અસરગ્રસ્ત વિસ્તાર છે તેની મુલાકાત લીધી છે અને વહીવટી તંત્રને જરૂરી સૂચના આપી દેવામાં આવી છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, હાલોલ, પંચમહાલ। હાલોલ શહેરમાં થયેલ ધોધમાર વરસાદના કારણે કેટલાક રહેણાંક મકાનોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા એના સ્થાનિકોની હાલત કફોડી બની છે। ત્યારે હાલ આપણા સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે ગોધરા રોડ પર આવેલ જે બાપુનગર છે, બાપુનગરમાં જે રહેણાંક વિસ્તાર છે તેમાં ઘરોમાં, મકાનોમાં ઘૂંટણસમાં પાણી ફરી વળતા અહીંના જે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। જે અહીંના સ્થાનિકોના રહેણાંક વિસ્તારમાં કે રહેણાંક મકાનોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો દ્વારા જે ઘર વિક્રી સામાન છે તે પલળી જતા ભારે નુકસાન વેઠવાનો વાર આવ્યો છે। સ્થાનિકો અહીંના રહીશો જણાવી રહ્યા છે કે વરસાદી પાણી ઘરમાં ભરાઈ જતા અહીંના સ્થાનિકો દ્વારા અત્યાર સુધી જમવાનું બનાવવામાં નથી આવ્યું। ત્યારે ઘર વિક્રીનો જે કિંમતી માલ સામાન છે તે બી પલળી જતા હાલ અહીંના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે અહીંના સ્થાનિકો દ્વારા અનેકવાર સ્થાનિક વહીવટી તંત્રને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર કે સ્થાનિક નગરપાલિકા દ્વારા જે આજે વરસાદી પાણી દર ચોમાસામાં ભરાઈ જતું હોય છે તેનો કાયમી સ્વરૂપે નિકાલ કરવામાં નહીં આવતા ક્યાંક ના ક્યાંક અહીંના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। કેટલાક જે મહિલાઓ છે તે રડમસ સ્વરમાં જણાવી રહી છે કે વરસાદી પાણી મકાનોમાં ભરી જતા તેઓના બાળક પણ આજે વહેલી સવારથી ભૂખ્યા તરસ્યા રહ્યા છે। ત્યારે આ જે વરસાદી પાણી છે તેનો કાયમી સ્વરૂપે નિકાલ કરવામાં આવે તેવી હાલ અહીંના સ્થાનિક માંગ કરી રહ્યા છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, હાલોલ, પંચમહાલ।